કેમ છો તો ફેમિલી મજામાં ને? તો તમારું બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો જો અત્યારે ટાઈમ થઈ ગયો છે 6 વાગ્યાનો અને આપણે એકદમ રેડી થઈ ગયા છીએ અને થંબનેલ ને ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જવાનું છે. તો પહેલા તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે 8 વાગ્યાનો. અમારે થોડુંક મોડું થઈ ગયું એટલે જવાનું હતું. અત્યારે અમે ઘરેથી નીકળી છીએ અને મારા ભાઈ બધા તૈયાર થઈ ગયા છે. જયદીપભાઈ ને પ્રિન્સભાઈ ને બધા. જો સુખનો सूरज राते उग्यो से हूं क्या जयदीप भाई? मैं कुछ नहीं बोलूंगा. अच्छा अभी कुछ बोलने जैसा रहा ही नहीं है. क्या करे कई वांधो नहीं. हालो मित्रों હવે અમારે જવું છે. હવે નીકળવી પછી તમને વિડીયોમાં તમે બધા કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ પાલીતાણા. હું અને દીક્ષિતભાઈ સાઈ હોટલમાં જમવા. જો અમારો ઢોસો સલાડ પેપર ને બધું આવી ગયું છે. અભી મજા આયેગા ના ભીડો. અને મારા જયદીપભાઈ ની ગયા છે વીરપુર અને થોડીક વસ્તુ લેવાની હતી. આવે છે ફટાફટ પછી અમે નીકળો. વિડીયોમાં કન્ટિન્યુ. ચાલો ફટાફટ જમી લઈએ. તો ફાઇનલી મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ ઠાડઈ ચોકડીએ. ધોકો કાઢ્યો છે અમારા જયદીપભાઈ. શૂટિંગ આઈનાન કરવાનો વિચાર છે. હું હા લે લાઈટ આપો સા પીવા. હું કે પ્રિન્સભાઈ મજામાં ને? ગાડી થોડીક ધીમી આગજો. હા એ મારો ભાઈ દીક્ષિતભાઈ જોઈ રહ્યા. कौन है ये लोग? कहां से आते हैं? ચલો ગરમા ગરમ ચા આવી ગઈ છે. લો ભાઈ ચારે લો લો શેષ. ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ ભગુડા અને આપણે અંદર મુગલમાના દર્શન કરી લીધા છે. અને બધા ભાઈઓ અત્યારે બહાર આવ્યા છે કેમ કે સહદેવભાઈ આવી ગયા છે અને અંદર પરમિશન લેવા ગયા હતા. આપણે ડન થઈ ગયું છે બધું અને હવે અંદર જવું છે ભાઈનું લિપસિંગ લેવા. તો હાલો આપણે અંદર જઈએ પછી તમને વિડીયોમાં મળશું. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ. અમારા સિંગરને કપડાં ચેન્જ કરવાના છે તો રૂમ આપી દીધી છે. અમારા જયદીપભાઈ જો કેમેરાનું સેટિંગ કરે છે. લેન્સ બેન્સ બદલાવી નાખ્યો છે. અમારા મિત્ર છે. હું કે મજામાં? તો વાંધો નહીં. જો હવે અત્યારે બહાર જવું છે હમણાં પછી તમને બતાવું વિડીયોમાં લિપસિંગ કઈ રીતે લેવાનું હું આતે નહીં. અમારા સાવદેવભાઈ તૈયાર થઈ ગયા છે. શું કે સાવદેવભાઈ મજામાં ને? બસ એકદમ મજામાં ભાઈ. ગીત એક નંબર ગાવાનો છે. આમ તમારે કઈ ઘટવું ન જોવે. બસ એમ. रुको जरा सबर करो. તો ભાઈ જો આવી ગયા છે આપણા લોકેશન ઉપર ને અમારા સહદેવભાઈ એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. જયદીપભાઈ સેટિંગ કરે છે કેમેરાનું. હાલો હવે શરૂ કરી. તો ફાઇનલી અત્યારે ટાઈમ થઈ ગયો છે 3 વાગ્યાનો ને અમારે આ લોકેશન ઉપર એક વખત ડન થઈ ગયું છે. હવે સહદેવભાઈનું લોકેશન ફેરવીને સામેની સાઈડ લઈ ગયા છે. ત્યાં અમારે હવે પાછું એક શૂટ કરવાનું છે ફરી એકવાર. ફાઇનલી ગાઈસ આપણું લિપસિંગ નું કામ બધું પૂરું થઈ ગયું છે ને અત્યારે આવી ગયા છીએ રૂમે. તો તમે જોઈ શકો છો સામાન બધો પેક થાય છે અને હવે પાછું નીકળવાનું છે આપણે નવા ગામ બાજુ.